રાજકોટમાં ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ટેકનિકલ ખામી સર્જાઈ અને તેને કારણે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યો કે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ટેકનિકલ ખામીને કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। આ ઓનલાઈન સર્વરમાં ખામી છે, જેને કારણે ખેડૂતોનું રજીસ્ટ્રેશન અટકી પડ્યું છે। સરકાર તાત્કાલિક ધોરણે આ સર્વર ડાઉનની સમસ્યાનું નિરાકરણ લાવે। ઓનલાઈન રજીસ્ટ્રેશનની સમય મર્યાદામાં પણ વધારો કરવાની તેમણે માંગ કરી। हाल टेकाना भावे मगफड़ी, अड़द, सोयाबीन, मग माटे टेकाना भावे रजिस्ट्रेशन चाली रह्युं छे, परंतु कोई कारणोसर प्रक्रिया धीमी गतिए चालती होवाथी खेडूतोने हालाकीनो सामनो करवो पड्यो। वहेली सवारथी ज खेडूतो लाइन लगावीने અહીં ઊભા હતા, પરંતુ ત્યારે લલિત વસોયાએ સરકારને એક ખાસ અપીલ કરી છે કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે। ખેડૂતો પરેશાન થાય છે ત્યારે રાજ્યના કૃષિ મંત્રીશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ટેકનિકલ નિષ્ણાંતોને બોલાવી અને સર્વર ડાઉન ન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ, અથવા તો ઓનલાઈન ખરીદી માટે જે 15 તારીખની ડેડલાઈન આપવામાં આવી છે એ વધારીને 20 કે 25 તારીખની કરવામાં આવે એવી હું વિનંતી કરું છું।